શૈક્ષણિક નેતૃત્વનો મહાકુંભ યોજાયો। ગ્રાન્ડ તુલસી હોટલ ખાતે પ્રિન્સિપલ કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું। મહેસાણામાં ગ્રાન્ડ તુલસી હોટલ ખાતે પ્રિન્સિપલ કોન્ક્લેવ 2025નું આયોજન 40 જેટલી શાળાના આચાર્ય અને શિક્ષણ અગ્રણી રહ્યા ઉપસ્થિત। શિક્ષણ ક્ષેત્રે નવી દિશા, નવી ટેકનોલોજી અને મજબૂત નેતૃત્વ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણામાં ભવ્ય પ્રિન્સિપલ કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતની વિવિધ શાળાઓના આચાર્યો અને શિક્ષણ અગ્રણીઓ એક મંચ પર ભેગા થઈ શિક્ષણના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી છે। એકતવ ટીમ દ્વારા આયોજિત પ્રિન્સિપલ કોન્ક્લેવ 2025નું મહેસાણા શહેરની ગ્રાન્ડ તુલસી હોટલ ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું છે। આ મહત્વપૂર્ણ શૈક્ષણિક નેતૃત્વ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતની 40 જેટલી શાળાના પ્રિન્સિપાલો તેમજ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળા આચાર્યોને એકબીજા સાથે જોડી નેટવર્કિંગનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો। સાથોસાથ શિક્ષણ ક્ષેત્રમાં ચાલતી નવી ટેકનોલોજી, નવીન અભ્યાસ પદ્ધતિઓ, NEPના અમલ તેમજ દક્ષિણ ભારતની શાળાઓની સફળ મોડલથી પ્રેરણા લઈ ઉત્તર ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેવી રીતે ઊંચું લાવી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં આ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે નવી ટેકનોલોજી અને અપડેટેડ અભ્યાસ પદ્ધતિઓનો સીધો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે। સાથે જ CBSE શાળાના આચાર્યોનું એક મજબૂત સંગઠન ઊભું થાય તે દિશામાં પણ પ્રયાસો શરૂ કરાયા છે। શૈક્ષણિક નેતૃત્વને વધુ સશક્ત બનાવવાનો આ કોન્ક્લેવ શિક્ષણ ક્ષેત્ર માટે માર્ગદર્શક સાબિત થયો છે। ચેતન પટેલ, મનીષ બુહાનિયા। આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં પછી આજે પ્રિન્સિપલ્સ કોન્ક્લેવ યોજવામાં આવી છે નોર્થ ગુજરાતના પ્રિન્સિપલ્સ માટે। 45 કરતાં વધારે સ્કૂલોના પ્રતિનિધિ, પ્રિન્સિપલ અને ટ્રસ્ટી અહીંયા હાજર છે। એનો મૂળ હેતુ એવો છે કે એ બધા એકબીજાને ઓળખે, જાણે, એ લોકો પોતાના સ્કૂલમાં શું નવું કરી રહ્યા છે એની સમજણ બીજાને આપે, જેથી બધા લોકો કંઈક સારું કરી શકે, છોકરાઓને બહેતર મળી શકે। CBSEમાં એક સૌદ્યા કરીને ઓફિશિયલ ગ્રુપ હોય છે પ્રિન્સિપલનું, એની પણ ફોર્મેશનની ચર્ચા આજે થઈ છે અહીંયા। અને જે સ્કૂલો ગુજરાત બોર્ડમાં છે એ ભવિષ્યમાં CBSE થાય કેવી રીતે થઈ શકે, એના માટે શું સહયોગ જોશે, એ પ્રકારની પણ બધી ચર્ચાઓ થઈ, જેથી છોકરાઓ વહેલી તકે સ્કિલ શીખી શકે અને ગ્લોબલી કોમ્પિટિટિવ થઈ શકે। આમાં કોઈ પ્રિન્સિપાલ ના જોડાયો હોય એમને જોડાવવું હોય તો શું કરવું? આ કંઈ મેમ્બરશીપ જેવું છે જ નહીં। આ તો અમે એક દિવસનું આયોજન કર્યું કે જેમાં જેની ઈચ્છા હોય એ આવે। ભવિષ્યમાં ફરી આયોજન કરીશું, જે આજે ના થયા હોય એ ફરી એમાં જોઈન થઈ શકે છે। એના કોઈ ચાર્જિસ હોતા નથી। આ નિઃશુલ્ક છે, લોકોને મળવા માટે છે, એકબીજાને જાણે, ઓળખે, મૈત્રી ભાવ વધે, એટલું જ હેતુ છે। આનાથી બાળકો ઉપર શું ઇફેક્ટ પડશે? એનાથી બાળકો પર બહુ ઇફેક્ટ પડશે, કારણ કે અત્યારે જે આપણે સાંભળી રહ્યા છે કે નવું એજ્યુકેશન પોલિસી લાગુ થઈ ગઈ છે, પણ છેવાડાના સ્કૂલો સુધી આ માહિતી વ્યવસ્થિત પહોંચતી નથી। શહેરોમાં જ આ બધી રહી જાય છે। તો આજે આપણે બહુ એક્સપર્ટ્સને બોલાયા હતા, જે બધી માહિતી પ્રિન્સિપલ્સને આપી છે, જેથી 100% છાત્રોને એનો લાભ મળશે।